હેલો સ્ટુડન્ટ, સંસ્કૃતનો 5th ચેપ્ટર માટે આજે આપણે વાત કરીશું. ટાઇટલનું નામ છે શિલાયાહ પ્રવાસઃ. તો જોઈએ. हरिः ओम हरि ओम हरिः ओम कह वदति हरि ओम કોણ બોલો છો? અહમ શીલાયાહ માતા વદામી. હું શીલાની મમ્મી બોલું છું. પ્રવાસે મમ પુત્રી અસ્તિ. પ્રવાસમાં મારી દીકરી છે. આમ અસ્તિ. કિંચિત કાર્યમ અસ્તિ વા? હા છે. શું કંઈ કામ છે? આમ અહમ તયા સહ વાર્તાલાપમ કર્તુમ ઈચ્છામિ. હા, હું તેની સાથે વાતચીત કરવા માંગુ છું. શિક્ષિકા શીલામ પ્રતિ ભ્રમણ ભાષમ પ્રેષયતિ. શિક્ષિકા શીલાને ફોન આપે છે. અંબા, કથમતિ સર્વ કુશલમ વા? મમ્મી કેમ છે? બધું બરાબર છે ને? આમ અહમ કુશલિની. હા, હું મજામાં છું. ભવત્યાહ પ્રવાસઃ કથમ પ્રચલતિ. તારો પ્રવાસ કેવો ચાલે છે? પ્રવાસઃ તો સમ્યક પ્રચલતિ. પ્રવાસ તો બરાબર ચાલે છે. અધુના અહમ અજંતા ગુહાયામ અસ્મિ. અત્યારે હું અજંતાની ગુફામાં છું. શોભનમ. તત્ર કિમ કિમ અસ્તિ? ખૂબ સરસ. ત્યાં શું શું છે? અત્ર અનેકાની શિલ્પાની ચ ચિત્રાણી સંતિ. અહીં અનેક મૂર્તિઓ અને ચિત્રો છે. તત્ર કાની ચિત્રાણી સંતિ? ત્યાં કયા ચિત્રો છે? ભગવતઃ બુદ્ધસ્ય શિલ્પમ સુંદરમ અસ્તિ. ભગવાન બુદ્ધની સુંદર મૂર્તિ છે. અન્યચ્ચ ચતુર્મુખસ્ય હરિણસ્ય ચિત્રમપી મનોહરમ અસ્તિ. અને આ 4 મુખવાળા હરણનું ચિત્ર પણ મનોહર છે. અત્ર બહૂની સુંદરાણી ચિત્રાણી અપી સંતિ. અહીં ઘણા બધા સુંદર ચિત્રો પણ છે. પદ્મપાણ્યાહ ચિત્રમ તત્ર અસ્તિ વા? શું ત્યાં ભગવાન વિષ્ણુનું ચિત્ર છે? આમ અસ્તિ. અસ્માભિઃ સહ માર્ગદર્શકઃ અપી અસ્તિ. હા છે, અમારી સાથે ગાઈડ પણ છે. સહ કિમ કથયતિ? તે શું કહે છે? સહ બૌદ્ધ ગુહાયાः વિષये અસ્માભિः સહ વાર્તાલાપમ કરોતિ. અપી ચ ગુહાયાः ઇતિહાસમ અપી કથયતિ. તે બૌદ્ધ ગુફા વિશે અમારી સાથે વાતચીત કરે છે. વળી તે ગુફાનો ઇતિહાસ પણ કહે છે. તેષાં સ્થાનાનાં કાનિચિત છાયાચિત્રાણી આનયતુ. તે જગ્યાઓના કેટલાક ફોટા લાવજે. અવશ્યમ આનેષ્યામિ. ચોક્કસ લાવીશ. અજંતાતઃ પ્રવાસઃ કુત્ર ગમિષ્યતિ? અજંતાથી તમારો પ્રવાસ ક્યાં જવાનો છે? અજંતાતઃ વયમ દૂષણેશ્વરમ, દૂષણેશ્વરતઃ શિરડીમ, શિરડીતઃ ત્ર્યંબકેશ્વરમ, ત્ર્યંબકેશ્વરતઃ નાસિકમ ગમિષ્યામઃ. અજંતાથી દૂષણેશ્વર, દૂષણેશ્વરથી શિરડી, શિરડીથી ત્ર્યંબકેશ્વર અને ત્ર્યંબકેશ્વરથી અમે નાસિક જઈશું. શોભનમ. પ્રવાસઃ શિક્ષણસ્ય ભાગઃ એવ અસ્તિ. સરસ. પ્રવાસ શિક્ષણનો જ એક ભાગ છે. તર્હિ સમ્યક રીત્યામ પ્રવાસમ કરોતુ. તેથી સારી રીતે પ્રવાસ કરજે. ભવતી પ્રવાસે યત યત પશ્યતિ તત તત સર્વમ ટિપ્પણી પુસ્તકે લિખતુ. તો પ્રવાસમાં જે જે જુએ તે બધું નોટમાં લખજે. આમ અવશ્યમ લેખિષ્યામિ. હા, હું ચોક્કસ લખીશ. અપી ચ પ્રવાસ સ્થાનસ્ય વિશેષતામ તથા તસ્ય સ્થાનસ્ય ઇતિહાસ વિષયે અપી લિખતુ. અને હા, પ્રવાસના સ્થળની વિશેષતા તેમજ તે સ્થળના ઇતિહાસ વિશે પણ લખજે. અવશ્યમ. ભવતુ. નમો નમઃ. હા, ચોક્કસ. સારું ત્યારે. નમસ્કાર. નમો નમઃ. નમસ્કાર.
તો આપણે વિડીયોના વાર્તાલાપમાં જોયું કે કન્વર્ઝેશનમાં કેવી રીતે વાતચીત થાય છે અને શીલાનો પ્રવાસ છે અને એ એની શિક્ષક સાથે અને મિત્રો સાથે પ્રવાસમાં ગઈ છે અને એની માતા એને ફોન કરીને ત્યાં એણે શું જોયું ને હવે પછી તેઓ ક્યાં જવાના છે એની વાતચીત કરી છે. તો જોઈએ. સવિતા ભ્રમણભાષમ ધૃત્વા હરિઓમ. હવે ઇન ધ બ્રેકેટ જે વાત લખેલી છે એ એક્શન છે અને બ્રેકેટની બહાર છે એ ડાયલોગ છે. એટલે સવિતા ભ્રમણભાષમ ધૃત્વા એટલે ફોનમાં વાત કરવાની શરૂઆત કરે છે અને કહે છે કે હરિઓમ. તો ભ્રમણભાષમ મીન્સ ટેલિફોન, વાયા ટેલિફોન એ વાત કરવાની શરૂઆત કરે છે. ધ્રુત્વા મીન્સ હોલ્ડિંગ એન્ડ સ્વિચિંગ ઓન ધ સેલ ફોન. અને હરિઓમનો અર્થ થાય હેલો. શિક્ષિકા હરિઓમ. સામે ટીચર ફોન ઉપાડે છે અને એ પણ કહે છે હેલો. કહ વદતી હુ ઇઝ સ્પીકિંગ. સવિતા અહમ શીલાયાહ માતા વદામી. અહમ આઈ. શીલાયાહ શીલા માતા, શીલાઝ મધર. વદામી સ્પીકિંગ. પ્રવાસે મમ પુત્રી અસ્તિ. પ્રવાસે મીન્સ ઓન ધ જર્ની અથવા ઇન ટૂર. મમ માય, પુત્રી ડોટર, અસ્તિ ઇઝ. માય ડોટર ઇઝ ધેર ઓન ધ જર્ની. નેક્સ્ટ જોઈએ. શિક્ષિકા ટીચર કહે છે આમ અસ્તિ. આમ મીન્સ યસ. અસ્તિ એટલે હા છે. તો યસ ઇઝ ધેર. ઇઝ ધેર એની વર્ક. કંચિત કાર્યમ અસ્તિ વા. કંચિત મીન્સ એની કાર્યમ વર્ક. તો ઇઝ ધેર એની વર્ક ક્વેશ્ચન પૂછે છે. સવિતા કહે છે આમ અહમ તયા સહ વાર્તાલાપમ કર્તુમ ઈચ્છામિ. આમ મીન્સ યસ. અહમ આઈ. તયા વિથ હર. સહ વિથ. તયા મીન્સ હર. વાર્તાલાપમ ટોક. ઈચ્છામિ વિશ. યસ આઈ વિશ ટુ ટોક વિથ હર. શિક્ષિકા શીલામ ભ્રમણભાષમ પ્રેષયતિ. શિક્ષિકા ટીચર શીલાને ભ્રમણભાષમ ફોન પ્રેષયતિ પાસ કરે છે. તો ધ ટીચર passes the cell phone towards Sheila. Sheila અંબ means mother. કથમ અસ્તિ સર્વકુશલમ વા. અંબ એટલે માતા. કથમ મીન્સ કે હાઉ. અને અસ્તિ સર્વકુશલમ વા મીન્સ ત્યાં બધા મજામાં છે. મધર હાવ આર યુ. ઇઝ એવરીથિંગ ઓલ રાઇટ. એ પૂછે છે કે ત્યાં બધું બરાબર છે. સવિતા આમ અહમ કુશલિની ભવત્યાહ પ્રવાસઃ કથમ પ્રચલતિ. સવિતા કહે છે કે યસ. આમ મીન્સ યસ. અહમ કુશલિની. કુશલિની મીન્સ ફાઇન. અહમ મીન્સ આઈ. તો યસ આઈ એમ ફાઇન. ભવત્યાહ પ્રવાસઃ કથમ પ્રચલતિ. ભવત્યાહ મીન્સ હાઉ. પ્રવાસઃ ટ્રીપ. કથમ એટલે હાઉ. સોરી. ભવત્યાહ મીન્સ ઇઝ. ટ્રીપ પ્રવાસઃ મીન્સ ટ્રીપ અને પ્રચલતિ ગોઈંગ. તો હાઉ ઇઝ યોર ટ્રીપ ગોઈંગ ઓન. શીલા
પ્રવાસઃ તુ સમ્યક પ્રચલતિ એટલે કે પ્રવાસ તો સારી રીતે જઈ રહ્યો છે. પ્રવાસ ટ્રીપ, સમ્યક વેલ ગુડ, પ્રચલતિ ગોઈંગ ઓન, ધ ટ્રીપ ઇઝ ગોઈંગ ઓન વેલ. અધુના અહમ અજંતા ગુહાયામ અસ્તિ. અધુના મીન્સ નાવ, અત્યારના સમય, રાઇટ નાવ. અહમ આઈ એમ, અજંતા ગુહાયામ, અજંતા કેવ, અસ્મિ છીએ, એટલે રાઇટ નાવ આઈ એમ ધ અજંતા કેવ્સ. સવિતા શોભનમ ગ્રેટ. તત્ર કિમ કિમ અસ્તિ. તત્ર મીન્સ ધેર, કિમ કિમ વોટ, અસ્તિ થિંગ્સ, વોટ થિંગ્સ આર ધેર. શીલા અત્ર અનેકાની શિલ્પાની ચ ચિત્રાણી સંતિ. અત્ર હિયર, અનેકાની મેની, શિલ્પાની સ્કલ્પચર્સ, ચિત્રાણી પિક્ચર્સ. તો ધેર આર મેની પિક્ચર્સ એન્ડ સ્કલ્પચર્સ હિયર. નેક્સ્ટ પેજ પર જોઈએ. સવિતા તત્ર કાની કાની ચિત્રાણી સંતિ. તત્ર ધેર, કાની વિચ, ચિત્રાણી પિક્ચર. તો સવિતા કહે છે વિચ પિક્ચર્સ આર ધેર. શીલા ભગવતઃ બુદ્ધસ્ય શિલ્પમ સુંદરમ અસ્તિ. અન્યત ચ ચતુર્મુખસ્ય હરિણસ્ય ચિત્રમ અપી મનોહર અસ્તિ. બુદ્ધસ્ય શિલ્પમ મીન્સ સ્કલ્પચર ઓફ લોર્ડ બુદ્ધા, સુંદરમ બ્યુટીફુલ. તો ધ સ્કલ્પચર ઓફ લોર્ડ બુદ્ધા ઇઝ બ્યુટીફુલ. અન્યતઃ મીન્સ સેકન્ડલી. ચતુર્મુખસ્ય હરિણસ્ય, હરિણસ્ય મીન્સ ડિયર, ચતુર્મુખસ્ય મીન્સ ફોર ફેસીસ. ચિત્રમ પિક્ચર, અપી ઓલ્સો, મનોહર બ્યુટીફુલ અસ્તિ. સેકન્ડલી ધ પેઇન્ટિંગ ઓફ ધ ફોર ફેસ્ડ ડિયર ઇઝ ઓલ્સો બ્યુટીફુલ. અત્ર બહૂની સુંદરાણી ચિત્રાણી અપી સંતિ. અત્ર હિયર બહૂની મેની, સુંદરાણી બ્યુટીફુલ, ચિત્રાણી પ્લુરલ ફોર્મ છે, પિક્ચર્સ. તો ધેર આર મેની બ્યુટીફુલ પિક્ચર્સ હિયર ઓલ્સો. સવિતા ઇઝ ધ પેન. સવિતા પદ્મપાણેઃ ચિત્રમ તત્ર અસ્તિ વા. હવે પદ્મપાણે બે શબ્દોને ભેગા કરીને એક શબ્દ બનાવે છે. પદ્મ મીન્સ લોટસ અને પાણે મીન્સ હાથ. તો જેના હાથમાં પદ્મ છે એવા લોર્ડ વિષ્ણુની વાત કરે છે. ચિત્રમ પિક્ચર, તત્ર ધેર, અસ્તિ વા. તો ઇઝ ધ પેઇન્ટિંગ ઓફ પદ્મપાની યા લોર્ડ વિષ્ણુ ધેર. સવિતા પૂછે છે. શીલા આમ અસ્તિ, યસ. अस्माभिः सह मार्गदर्शकः अपि अस्ति. શીલા કહે છે આમ અસ્તિ, યસ ઇટ્સ ધેર. अस्माभिः અસ, સહ વિથ, માર્ગદર્શક ગાઈડ, અપી ઓલ્સો. તો ધેર ઇઝ અ ગાઈડ ઓલ્સો વિથ અસ. સહ કિમ કથયતિ. સહ હી, કિમ what, કથયતિ સે, what does he say. શીલા સહ બુદ્ધ ગુહાયાः વિષये अस्माभिः સહ વાર્તાલાપમ કરોતિ. સહ મીન્સ હી, બૌદ્ધ ગુહાયા મીન્સ બુદ્ધા કેવ્સ. વિષય અબાઉટ, अस्माभिः અસ, સહ વિથ, વાર્તાલાપમ ટોક્સ. તો હી ટોક્સ ટુ અસ અબાઉટ ધ બુદ્ધા કેવ્સ. અપી સહ ગુહાયાः ઇતિહાસમ અપીમાં કથયતિ. અપી ચ એન્ડ ઓલ્સો ગુહાયાः કેવ્સ ઇતિહાસમ હિસ્ટ્રી
अपीमा टू कथयति टेल. Moreover, tell us the history of the caves too. सविता तेषां स्थानानां कानिचित् छायाचित्राणि आनयतु. तेषां धेर् तेषां दोस् स्थानानां प्लेस कानिचित् सम् छायाचित्राणि फोटोग्राफ्स आनयतु bring some photographs of these place. शीला अवश्यम आनेष्यामि. आनेष्यामि it's a form of future tense. आनेष्यामि means will bring અને અવશ્યમ ડેફિનેટલી. તો શીલા કહે છે આઈ વિલ ડેફિનેટલી બ્રિંગ. સવિતા અજંતાતઃ પ્રવાસઃ કુત્ર ગમિષ્યતિ. અજંતાતઃ મીન્સ ફ્રોમ અજંતા. પ્રવાસઃ ટૂર. કુત્ર વેર. ગમિષ્યતિ વિલ ગો. તો વેર વિલ ટૂર ગો ફ્રોમ અજંતા. તમે અજંતાથી ક્યાં જવાના છો. સવિતા શીલા અજંતાતઃ વયમ ઘૂષણેશ્વરः શિરડીમ શિરડીતઃ ત્રંબકેશ્વરતઃ નાસિકમ ગમિષ્યામઃ. અજંતાતઃ મીન્સ ફ્રોમ અજંતા. વયમ વી ઘૂષણેશ્વર જઈશું. ઘૂષણેશ્વરતઃ શિરડીમ. તો ફ્રોમ ઘૂષણેશ્વર ટુ શિરડી. શિરડીતઃ ત્રંબકેશ્વરમ. ફ્રોમ શિરડી ટુ ત્રંબકેશ્વર. ત્રંબકેશ્વરતઃ નાસિકઃ. ફ્રોમ ત્રંબકેશ્વર ટુ નાસિક. ગમિષ્યામઃ મીન્સ વિલ ગો. તો વી વિલ ગો ફ્રોમ અજંટા ટુ ઘૂષણેશ્વર. ફ્રોમ ઘૂષણેશ્વર ટુ શિરડી. ફ્રોમ શિરડી ટુ ત્રંબકેશ્વર એન્ડ ફ્રોમ ત્રંબકેશ્વર ટુ નાસિક. સવિતા શોભનમ ગ્રેટ. પ્રવાસः શિક્ષણस्य ભાગः एव अस्ति. પ્રવાસः means travel. શિક્ષણस्य means education. ભાગમ a part of education. एव only. या too. Great. Travel is a part of education too. तर्हि so सम्यक् रीत्वा journey well. सम्यक् रीत्वा means well. प्रवासम journey. तो so journey well. भवती यत यत पश्यति तत सर्वं टिप्पणी पुस्तके लिखतु. नोट डाउन यत यत पश्यति मीन्स તું જે જોવે છે. વોટ એવર યુ સી. તત સર્વમ ધેટ ઓલ. ટિપ્પણી પુસ્તકમ ડાયરી. લિખતું રાઇટ. નોટ ડાઉન વોટ એવર યુ સી ઓન ધ ટ્રીપ ઇન યોર ડાયરી. શીલા આમ અવશ્યમ લિખિષ્યામિ. આમ યસ. અવશ્યમ ડેફિનેટ. લિખિષ્યામિ will write. Yes, I will definite write. સવિતા अपि च प्रवासस्थानस्य विशेषतां तथा तस्य स्थानस्य इतिहासविषये अपि लिखतु. अपि च also and प्रवासस्थानस्य tour place
વિશેષતામ સ્પેશિયાલિટી તથા એન્ડ તસ્ય ધેટ સ્થાનમ પ્લેસ ઇતિહાસ વિષયે હિસ્ટ્રી તો ઓલ્સો રાઇટ ધ સ્પેશિયાલિટી એન્ડ ધ હિસ્ટ્રી ઓફ ધ પ્લેસ. શીલા અવશ્યમ ડેફિનેટલી ભવતુ ઓકે ધેન નમો નમઃ ગુડ બાય. સવિતા ગુડ બાય. અહીંયા આપણે જોયું કે સવિતા એ પોતાની દીકરી શીલાને પૂછે છે કે ભાઈ પ્રવાસમાં એણે શું જોયું ને હવે પછી તેઓ ક્યાં જવાના છે. અને શીલાને સવિતા એક વાત પણ સમજાવી કે પ્રવાસ એ પણ એક એજ્યુકેશનનો એક પાર્ટ હોય છે. એટલે જે પ્લેસ પર આપણે જઈએ એ દરેક પ્લેસની હિસ્ટ્રી જાણવી જોઈએ અને એની સ્પેશિયાલિટી પણ જાણવી જોઈએ અને એનું આપણે માન પણ રાખવું જોઈએ અને એ વાત આપણે યાદ પણ કરવી જોઈએ. એટલે આ ચેપ્ટર ભણ્યા પછી આપણે એક વાત ખાસ ધ્યાન રાખીશું કે જ્યારે પ્રવાસ જઈશું અથવા ટૂરમાં જઈશું તો એન્જોયમેન્ટની સાથે સાથે તે પ્લેસની પર્ટિક્યુલર તે પ્લેસની હિસ્ટ્રી હોય અથવા કોઈ સ્પેસિફિક એને સ્પેશિયાલિટી હોય તો એના વિશે આપણે જાણીશું, સમજીશું અને એને આપણે હંમેશા માટે યાદ રાખીશું. આની સાથેની પીડીએફમાં મોકલેલા મિનિંગ્સ, ટ્રાન્સલેશન, ટેક્સ્ચ્યુઅલ એક્સરસાઇઝ અને વર્કબુકની એક્સરસાઇઝ કરીને પછી કોઈ ક્વેરી હોય તો આપણે લાઈવ સેશનમાં એની ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ.